હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. ખુદની ક્ષમતા પર વિશ્વાસ જરૂરી છે. ક્લિયર છે. ચાહે ગમે એવડું મોટું કામ હોય જિંદગીમાં, ચાહે તમને ખબર જ છે કે ભાઈ આ કામ કરવું શક્ય જ નથી, પણ જો ખુદ પર વિશ્વાસ હોય તો ઉપરવાળાને પણ ધરતી પર આવી અને એને કામને શક્ય કરાવવું પડે છે. ટાઇટલ જોઈને તમે સમજી જ ગયા હશો કે શું ચર્ચા કરવાના છીએ. આમ તો છેલ્લા કેટલાક સમય પહેલા જે મારી ટ્રોલિંગ કરેલી હતી પબ્લિકે, કેટલાક વિદ્યાર્થીઓના વેશમાં આવેલા, ક્લિયર છે, જે કથિતપણે કહી શકાય એવા વિદ્યાર્થી, ન કહી શકાય એવા એલિમેન્ટ લોકોએ, તો હવે હું આવવાનો તો હતો જ નહીં, પણ મારા ઘણા ખરા વિદ્યાર્થીઓએ કીધું કે સર આના મુદ્દા ઉપર તમે એકવાર પોતાની વાત કરો, તમારી વાત કંઈક ઓથેન્ટિકેટ હોય છે. ક્લિયર છે. આફ્ટર ઓલ કે તમે જીપીએસસીમાં ટ્વીટ કર્યું તો ફાઇનલ રિઝલ્ટ એ બદલાઈ ગયું છે, તો એ કે કંઈક ઓથેન્ટિસિટી સાથે વાત કરો. મેં કીધું ઓથેન્ટિસિટી હોય એવું હું તો પર્ટિક્યુલર નથી, પણ હા, હું જે બોલું છું એ જવાબદારી સાથે બોલું છું, એ તો હું કહી શકું છું. આઈએસએચઓની પરીક્ષાની વાત કરીએ તો આઈએસએચઓની પરીક્ષાના ફોર્મ તો બહુ ટાઈમ પહેલા ભરાવાનો શરૂ થઈ ગયા હતા, પણ સિલેબસ આવ્યો નહોતો. હવે રોજ વિદ્યાર્થીઓ ગ્રુપમાં, અલગ અલગ ગ્રુપમાં, ટેલિગ્રામ ગ્રુપમાં વાત કરતા હતા કે સિલેબસ આવશે કે નહીં, સિલેબસ નહીં આવે, આમ છે તેમ છે, હજી નથી આવ્યો, કેમ આમ છે, એ બધી ચર્ચાઓ તો તમને ખબર જ છે. પણ પબ્લિક જે છે રોજ જીપીએસસીમાં ફોન કરતી હતી કે ભાઈ આનો સિલેબસ ક્યારે આવશે, ટ્વીટ કરતી હતી, ફોન કરતી હતી અલગ અલગ નામથી. જીપીએસસીએ 2-3 દી પહેલા આઈએસએચઓનો સિલેબસ આપ્યો, અને આપ્યો એટલે એવો આપ્યો કે ખરેખર જે જેન્યુન વિદ્યાર્થી છે, સિરિયસ વિદ્યાર્થી છે તૈયારી પ્રત્યે, જેમને એના મા બાપના સપના પૂરા કરવા માટે કદાચ દિવસ રાત જાગવું પડે તો એ જાગવા તૈયાર છે, આવા વિદ્યાર્થીઓ પણ ખરેખર હચમચી ગયા કે આવડો મોટો સિલેબસ. ડેપ્યુટી ડાયરેક્ટર ક્લાસ 1 ની પરીક્ષામાં જે ભાગ નથી એ વસ્તુ અહીંયા આવી ગઈ છે. ઇટ મીન્સ કે જીપીએસસીએ ક્યાંક તો કીધું છે કે લો, ક્યારના સિલેબસ માંગતા હતા, લો આ સિલેબસ. તો હવે પછી એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવા વાળા કદાચ સિલેબસ થોડો લેટ આવે તો મહેરબાની કરીને ફોન કરીને એમની પજવણી ના કરતા. એ સંવિધાનિક સંસ્થા છે, એનો એક અહદ છે, એનો એક માન, ગરિમા, દરજ્જો છે. તો આ એક વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, જે સિરિયસ વિદ્યાર્થીઓ છે એમના માટેની જ હવે હું વાત કરવા જઈ રહ્યો છું. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેમને એમના મા બાપના સપનાઓ પૂરા કરવામાં ક્લિયર છે, રસ છે, એમને મહેનત કરવામાં રસ છે, એમને લઈને. તો સિલેબસ આવ્યા પછી ચર્ચાઓ શું શરૂ થઈ, પહેલા તો એની વાત કરીશું. આઈએસએચઓ નું સિલેબસ છે એની અંદર એમ કહી શકાય કે 3 ટોપિકને લઈ અને વિદ્યાર્થીઓમાં મૂંઝવણ છે, અથવા વિદ્યાર્થીઓમાં સમહાવ ગણગણાટ શરૂ થઈ ગયો છે. ફેક્ટરી એક્ટ, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ એક્ટ 1996, અને આ 2 કાયદા હેઠળના નિયમો. ઓકે, આટલી તો વાત થઈ ગઈ. આટલે સુધી રાખ્યું હોત તો કોઈને વાંધો નહોતો. ડેપ્યુટી ડાયરેક્ટરની પરીક્ષાનો જે સિલેબસ છે એમાં આ 2 વસ્તુ છે ને કોઈને વાંધો નહોતો. પણ આઈએસએચઓની પરીક્ષા છે એની અંદર એક બીજી વસ્તુ એડ કરી જીપીએસસીએ. ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ વાળો જે કોડ છે એ એકચ્યુઅલી ભારત સરકારે 2019 થી જ શરૂઆત કરી દીધી. આમ તો 18 થી જ બધા બ્યુગલ તો ફૂંકાઈ ગયા હતા, પણ 19માં એ સ્પષ્ટપણે થયું. જેમ 1991માં આપણે આર્થિક સુધારા કર્યા હતા, ઇકોનોમિક રિફોર્મ્સ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, જે તમે કહો છો એલપીજી, ક્લિયર છે, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, એ વસ્તુ. તો એવા જ લેબર રિફોર્મ આપણે ભારતમાં ક્લિયર છે કરવાની વાત કરી સરકારે, અને એના ભાગરૂપે 4 કોડ તૈયાર કરવામાં આવ્યા હતા. ક્લિયર છે. એક કોડ છે વેજ કોડ છે, ક્લિયર છે. બીજી વસ્તુ છે એ જે ઓશોનો કોડ જે કહીએ છીએ, ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ વાળો કોડ છે. એક ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ વાળો કોડ છે, અને કોઈક ચોથો કોડ છે, પણ એ કોઈ આપણે કામનો નથી. જે તમને સમજાવવાનું છે એ ઇનફ થઈ જશે. હવે આ 4 કોડ જે છે એને ક્યાંથી લેવાય, સરકાર ક્યાંથી લેવી? તો એવું હતું કે લેબરના રિલેટેડ ભારતમાં અલગ અલગ 44 કાયદા હતા. લેબરના રિલેટેડ અલગ અલગ 44 કાયદા હતા. એ 44 કાયદાઓને સ્ટ્રીમલાઇન કરી, ભેગા કરીને સિમ્પલ આ 4 કોડ બનાવ્યા સરકારે. ક્લિયર છે. સંસદે એને પારિત કરી દીધા છે, ક્લિયર છે, અને હજી એને નોટિફાઈ નથી કરવામાં આવ્યા, લાગુ નથી થયા. સમજવા માટે જો ઉદાહરણ કરીને પ્રેક્ટિકલી વાત કરું, મારા કોર્સવાળા છોકરાઓને મેં આ બધી વસ્તુ સમજાવી છે બેઝિક્સમાં.
વેજ કોડની વાત કરો, કોડ ઓન વેજીસ 2019, વેજ કોડ છે એ લાગુ હજી થયો નથી, પણ એની પૂર્વ ભૂમિકાની વાત કરું, માનો કે વેજ કોડનું કંઈ અસ્તિત્વ નહોતું તો ફેક્ટરીમાં જે કોઈ પણ વર્કર્સ છે એને પેમેન્ટ આપવું હોય, એને વેતન આપવું હોય, તો એના માટેનો એક અલગ કાયદો હતો, એક કાયદાની અલગ એક કાયદો હતો, પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, અને એની જોગવાઈ મુજબ ફેક્ટરીમાં જે વર્કર હોય એને વેતન ચૂકવવાનું. માનો કે વર્કરને બોનસ આપવાનું થાય તો એના માટેનો એક અલગ કાયદો હતો, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ. ક્લિયર છે? તો એ બોનસ એક્ટની જે જોગવાઈ હતી એ મુજબ એમને બોનસ ચૂકવવાનું. ક્લિયર છે? પછી તો કે ફેક્ટરી વર્કર્સને એક મિનિમમ વેતનથી, ન્યૂનતમ વેતનથી ઓછું વેતન ન ચૂકવી શકાય, તો એના માટેનો એક કાયદો હતો, મિનિમમ વેજીસ એક્ટ. અને એ સિવાય એક જ સરખું કામ કરતા હોય તો એવા તમામ વ્યક્તિને એક જ સરખો પગાર મળવો જોઈએ. ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક આપણે એવું કહેતા હોઈએ છીએ સામાન્ય ભાષામાં. કાયદો એને એવું કહે છે, વર્ક ઓફ અ સેમ ઓર સિમિલર નેચર, સેમ વર્ક ઓર વર્ક ઓફ અ સિમિલર નેચર. તો એના માટેનો પણ એક કાયદો હતો, ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ. તો તમે એક વસ્તુ વિચાર કરો, ફેક્ટરીમાં એક જ જે ટૂંકમાં માલિક હશે, મેનેજર ઓક્યુપાયર આપણે ગણીએ સિમ્પલ ભાષામાં, ફેક્ટરીના માલિકે ફેક્ટરીના વર્કરને પેમેન્ટ આપવાનું છે, વેતન આપવું છે તો પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, બોનસ આપવું છે તો પેમેન્ટ ઓફ બોનસ એક્ટ. યસ, આવું વેતન એક મિનિમમ કરતા ઓછું ના આવવું જોઈએ તો એના માટે મિનિમમ વેજ એક્ટ. અને એક સરખું કામ કરતા હોય તો એને એક જ સરખો પગાર આપો તો એના માટેનો એક કાયદો. એક જ વ્યક્તિ પેમેન્ટ આપે છે, એક સમાન વ્યક્તિઓ જે છે એમને પેમેન્ટ આપવામાં આવે છે, સ્ટીલ 4 અલગ અલગ કાયદા. તો હવે આપણે, તમે કદાચ એક શબ્દ સાંભળ્યો છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, કે બિઝનેસ કરવો સરળ કરવાની વાત છે. તો બિઝનેસ કરવો સરળ ક્યારે બનશે? રોડ, રસ્તા, વીજળી, પાણી હશે તો વસ્તુ બરાબર, સ્કિલ્ડ લેબર હશે તો બરાબર, પણ સાથે સાથે લીગલ આસ્પેક્ટ, કાયદો પણ સરળ હોવો જોઈએ, બિઝનેસ કરવું સરળ હોવું જોઈએ. આજે તમે માનો કે સિંગાપોર કે ન્યુઝીલેન્ડની અંદર 24 કલાકમાં બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો, બટ એ જ વસ્તુ ઇન્ડિયામાં સ્ટાર્ટ કરવા માટે કદાચ તમારે હજી 30 દિવસ 35 દિવસનો ટાઈમ લાગી જાય છે. તો કેમ? તો કે કાયદાઓ જટિલ છે. તો આ લેબરના રિલેટેડ જટિલ કાયદાઓ હતા 44 જેટલા, એમને ભેગા કરી અને આ 4 કોડ કરી દીધા. એકની વાત કરી ચૂક્યો હું તમને, કોડ ઓન વેજીસની. તો એ જ રીતે ક્લિયર છે, ફેક્ટરી એક્ટ છે, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ છે, બીડીએન સિગાર વર્કર વાળા એક્ટ છે, એવા કંઈક 8-10 કાયદાઓ છે. એ બધાને સ્ટ્રીમલાઇન કરી અને સિમ્પલી ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ વાળો જે કોડ છે, ક્લિયર છે, એ તૈયાર કરવામાં આવ્યો છે. યસ. અને કાયદેસર સરકારે એવું આ જે તે કોડમાં કીધું છે. માનો કે વેજ કોડની વાત કરીએ તો વેજ કોડનો જે લાસ્ટ સેક્શન છે એમાં લખ્યું છે સ્પષ્ટપણે કે ભાઈ વેજ કોડ, વેજ કોડ લાગુ થશે જે દિવસથી, એ દિવસથી ચારેય કાયદાઓ, પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, મિનિમમ વેજીસ એક્ટ એન્ડ ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ, આ ચારે 4 કાયદાઓ રદ થઈ ગયેલા ગણા, સબઝ્યુમ થઈ ગયા ગણા, કાઇન્ડ ઓફ ટેકનિકલી, કે હવે એ 4 કાયદામાં જે જોગવાઈ કીધી હતી, ક્લિયર છે, એને બદલે આ વેજ કોડની જોગવાઈ લાગુ થશે. તો ટેકનિકલી શું થઈ ગયું કે પેલા કાયદાઓ નલિફાઈ થઈ ગયા, જેનું અસ્તિત્વ જ નથી. તો સેમ વસ્તુ હવે લાગુ પડે છે તમારા ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ વાળા કોડને લઈને. યસ, તમે એક વસ્તુ વિચાર કરો કે આજે તમે અધિકારી બની રહ્યા છો, ફેક્ટરી એક્ટ વાંચી રહ્યા છો, આપણે ભણી રહ્યા છીએ, એના રૂલ્સ જોઈ રહ્યા છે, પરફેક્ટલી ઓકે. પણ કાલે માનો, અને સરકારે એ જે 4 કોડ છે ને એને કેમ નોટિફાઈ નથી કર્યા, હું બહુ જવાબદારી સાથે કર્યો છું, ચૂંટણીને ધ્યાનમાં રાખતા. લેબર રિફોર્મ જે છે એ બહુ સેન્સિટિવ મુદ્દો છે. કોઈ બી સરકાર હોય એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ કામ કરતી હોય, કોઈ બી સરકાર, એમાં કંઈ ખોટું નથી. તો સરકારે વિચાર્યું કે ભાઈ કૃષિ કાયદાઓ ઘડ્યા હતા, એની એક નેગેટિવ ઇમ્પેક્ટ આવી, તો બની શકે આ લેબરને લગતે કરીશું તો પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ આવી શકે. તો હવે શું કરવું? તો લોકસભા સુધી પોસ્ટપોન કરવામાં આવ્યું છે, એવી લોકચર્ચા છે. ક્લિયર છે? આ લોકચર્ચા મેં અલગ અલગ ન્યૂઝપેપરમાં વાંચી છે, માટે હું જવાબદારી સાથે કહી શકું છું કે ભાઈ આ લોકચર્ચા છે કે સરકારે માટે 2024 સુધી કદાચ લાગુ નહીં કરે. ઓકે, મતલબ 2024 પછી તમે કદાચ આજે ફેક્ટરી એક્ટ ભણશો, ક્લિયર છે, તો એનું કોઈ અસ્તિત્વ નથી રહેવાનું. જેવો તમારો ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ વાળો કોડ લાગુ થશે એટલે પૂરું થઈ જશે. ઓકે, તો મને પેલા તો એ લોજિક ના સમજાયું કે જીપીએસસી એ ખબર જ છે કે ભાઈ ફેક્ટરી એક્ટ જે છે એ અને બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ એની હેઠળ નિયમો છે એ નથી જ રહેવાનું. ક્લિયર છે? તો પછી એને સિલેબસમાં કેમ રાખ્યું હશે? ઓકે, ચાલો. અને ઓકે, જો એ રાખ્યું છે તો ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ વાળો કોડ કેમ સિલેબસમાં રાખ્યો? બેમાંથી એક હોઈ શકે.
તમે જુઓ સિલેબસમાં પેમેન્ટ ઓફ વેજ એક્ટ, મિનિમમ વેજ એક્ટ, ક્લિયર છે, ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ કે પછી પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, આ ચારમાંથી એકેય કાયદો નથી, કારણ કે એના બદલે વેજ કોડ છે. ક્લિયર છે, એના બદલે વેજ કોડ રાખ્યો છે. તો પછી અહીંયા પણ એવું કરવું જોઈતું હતું ને. આવું જ તમે ટેલિગ્રામમાં કહી રહ્યા છો ને. હવે હું તમને કહી રહ્યો છું કે આ જે વાત કરી રહ્યા છે ને, ખરેખર મને નથી ખબર કે એ લોકો કેમ આવી થિયરીઓ પ્રોપોગેટ કરી રહ્યા છે. થાય તો સારું છે, હું તો માનું છું કે વિદ્યાર્થીને ફાયદો થશે, પણ જીપીએસસી શું કારણ આપી? ઓકે, પહેલો તો પ્રશ્ન એ છે કેમ ન આવવા જોઈએ. તો આજે હું જ્યારે લેક્ચર રેકોર્ડ કરી રહ્યો છું, ક્લિયર છે, 5 જુલાઈ 1:12 એક્ઝેક્ટ એ ટાઈમ થયો છે. તો ત્યારે આ જે ટાઈમ પર લેક્ચર રેકોર્ડ કરી રહ્યો છું એ સમયે ફેક્ટરી એક્ટ લાગુ છે, એની હેઠળના નિયમો પણ અમલમાં જ છે, લાગુ છે. ક્લિયર છે, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ અને એની હેઠળના નિયમો લાગુ છે. તો ઓકે, પરફેક્ટલી ઓકે, ચલો એ સિલેબસમાં હું સમજી શકાય. પણ પેલો કોડ જે છે, કોડ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ વાળો કોડ, એ તો અત્યારે લાગુ નથી. તો ટેકનિકલી જુઓ તો ફેક્ટરી એક્ટ લાગુ છે, પેલું લાગુ નથી, તો ફેક્ટરી એક્ટ સિલેબસમાં રહેવો જોઈએ. ઓકે, ઘણા લોકો આવી વાત કરે છે. ઘણા લોકો મેં અગાઉ કીધું એમ કે ભાઈ ફેક્ટરી એક્ટ અમલમાં લેવાનો નથી આ કોડ લાગુ થયો પછી, તો પછી ફેક્ટરી એક્ટને રાખવાની શું જરૂર છે? તો પછી પેલો કોડ જ રાખો. તમે કાં તો એવું કહો છો ને, કાં ફેક્ટરી એક્ટને એ બે રાખો. ક્લિયર છે, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક એક્ટ, અધરવાઇઝ તમે ઓક્યુપેશનલ સેફ્ટી વાળો કોડ રાખો. આ વાત કરી રહ્યા છે વિદ્યાર્થી જેન્યુન હોય તો સમજી શકાય. પણ હવે તમને એક વસ્તુ કહું, જે લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ ફેક્ટરી એક્ટ એની હેઠળના નિયમો, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ એની હેઠળના નિયમો રહેવા જોઈએ સિલેબસમાં, એ લોકો રીઝન શું આપે છે? એનું રીઝન બી વેલિડ છે કે ભાઈ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ વાળો કોડ છે એ હજી નોટિફાય નથી થયો, અમલમાં નથી આવ્યો, તો પછી તમારે ભણવાની શું જરૂર છે? વાત તો સાચી છે ને. હા, એને રાષ્ટ્રપતિ હજી નોટિફાય નથી કર્યો, રાષ્ટ્રપતિના નામથી નોટિફાય નથી થયો અમલવારી માટે, તો અમલમાં જ નથી આવી જે વસ્તુ, એને ભણવાની શું જરૂર છે? ઓકે, આવી આર્ગ્યુમેન્ટ આપશો ને તો જીપીએસસી શું કરશે? તો જીપીએસસી પાસે એક આર્ગ્યુમેન્ટ છે કે ભાઈ એ કોડને ભારતના સર્વોચ્ચ લેજિસ્લેટિવ બોડી સંસદે મંજૂર કર્યું છે, રાષ્ટ્રપતિએ એને સાઇન કરી દીધું છે, હવે નોટિફાય થવાનું બાકી છે. કાંઈ વાંધો નહીં, તો સંસદે મંજૂર કર્યું છે મતલબ એક ઓથોરિટી છે સંસદ બી, તો એ સિલેબસમાં રહેશે. તમે કોઈ જ એવી લોજિકલ આર્ગ્યુમેન્ટ નહીં આપી શકો કે જેના કારણે સિલેબસ રિવાઇઝ કરવો પડે. આ વસ્તુ યાદ રાખજો. એ લોકો સુઓ મોટો બરાબર છે સ્વયં સંજ્ઞાન લે અને એક વિદ્યાર્થીને બર્ડન ના પડે એના ભાગરૂપે કદાચ દૂર કરે છે તો વસ્તુ બરાબર છે. તમે બે રીઝન આપો. જે લોકો એમ કહે છે કે ભાઈ ફેક્ટરી એક્ટ અને બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ રહેવો જોઈએ, ઓક્યુપેશનલ સેફ્ટી વાળો કોડ ન રહેવો જોઈએ, એમની આર્ગ્યુમેન્ટ શું છે? એમની આર્ગ્યુમેન્ટ છે કે ભાઈ હજી નોટિફાય નથી થયો, અમલમાં નથી આવ્યો, માટે એ ન હોવા જોઈએ. જે લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ ફેક્ટરી એક્ટ અને પેલો બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ રહેવો ન જોઈએ, કારણ કે ખબર છે કે આવનારા ટાઈમમાં રહેવાનો જ નથી, ઓક્યુપેશનલ સેફ્ટી વાળો કોડ રહેવાનો છે, ક્લિયર છે, તો એ લોકો એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે ભાઈ અમલવારી નથી રહેવાની, માટે હવે ફેક્ટરી એક્ટને સિલેબસમાંથી કાઢી નાખો. તો હવે તમારા બે કિસ્સામાં જીપીએસસી તમને સામે લીગલી આર્ગ્યુમેન્ટ કરી શકશે. જો તમે એમ કહો છો કે ફેક્ટરી એક્ટ અને બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ રહેવા જોઈએ કારણ કે આજે એ અમલમાં છે, પેલાને રાષ્ટ્રપતિએ નોટિફાય નથી કર્યા, તો એ શું કહેશે? ક્લિયર છે, સિમ્પલી એવું કહેશે કે કંઈ વાંધો નહીં, સંસદે પસાર તો કર્યા છે ને, સંસદે પસાર કર્યા છે, કોઈ વાંધો નહીં, રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યું છે અને નીચે તમારા એ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ કોડ છે ને એ કાઢી નાખશે, નીચે લખી નાખશે કરંટ ટ્રેન્ડ્સ રિલેટેડ ટુ ફેક્ટરીઝ સેફ્ટી ઓફ ફેક્ટરી વર્કર્સ ઓર સેફ્ટી ઓફ ફેક્ટરી વર્કર્સ ઇન અ ફેક્ટરી. કરંટ ટ્રેન્ડ આટલું જ લખી નાખશે ને તો જે ઓક્યુપેશનલ સેફ્ટી વાળો કોડ છે ને એ તો આવતા આવશે, પણ બીજી પણ સરકારની કેટલીક યોજનામાંથી એ સવાલ પૂછી શકશે. આર્ગ્યુમેન્ટ તમને સમજાય? તમે એમ કહો છો કે કાંઈ વાંધો નહીં, ચલો ફેક્ટરી એક્ટ જે છે અને બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ છે એ અત્યારે અમલમાં છે, આપણે એ જ રાખીશું, ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ વાળો કોડ કાઢી નાખશે. પણ નીચે જીપીએસસીએ એક લાઈન મૂકી દીધી ને કાઢીને કે કરંટ ટ્રેન્ડ્સ રિલેટેડ ટુ ફેક્ટરીઝ સેફ્ટી એન્ડ હેલ્થ એન્ડ સેફ્ટી ઓફ ફેક્ટરી વર્કર્સ ઇન અ વર્ક પ્રિમાઇસીસ ઓર એટ વર્ક. તો ખાલી આ કોડ નહીં આવે, સરકારની બીજી 15, 20, 25 યોજનાઓ સવાલ પૂછી શકશે. તો બેટર છે કે આવી કોઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વિના
કોઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર તૈયારી કરવાનું ચાલુ કરો. મેં મારા છોકરાઓને કહી દીધું. અને બીજી વસ્તુ, તમે જો ફેક્ટરી એક્ટ વાંચી લીધો હશે તો અહીંયા હું જવાબદારી સાથે કહી રહ્યો છું, એઝ અ ફેકલ્ટી તરીકે કહી રહ્યો છું કે તમને ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ વાળો જે કોડ છે એ જરાય અઘરો નહીં લાગે. જરાય એટલે જરાય અઘરો. અરે તમે લોકો જે પેલી સ્ક્રીનશોટમાં પીડી હાઇલાઇટ કરીને મૂકો છો એની નીચે કંઈક વાંચવાનું રાખો ભાઈ. બરાબર છે, 500 રૂપિયા 600 રૂપિયા પીડીએફ અવેલેબલ કરશું તો આ બધું ના જોયું તમે? એમાં નીચે સ્પષ્ટપણે લખ્યું છે કે આ જે ઉપરોક્ત કાયદાઓ રિપીલ કરવામાં આવી રહ્યા છે ઓક્યુપેશનલ સેફ્ટી કોડ લાગુ થયા પછી, પણ જો એ કાયદામાં કોઈ ચીફ ઇન્સ્પેક્ટર, એડિશનલ ચીફ ઇન્સ્પેક્ટર, જોઈન્ટ ચીફ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ચીફ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર, આ બધા ડેઝિગ્નેટેડ અધિકારીઓ છે એ જે ઉપરના રિપીલ થઈ રહેલા કાયદામાં પણ અપોઇન્ટ થયા છે એ એવું જ સમજવામાં આવશે કે આ કોડ હેઠળ અપોઇન્ટ થયા છે. કોઈ લાંબો ફરક નથી પડવાનો ભાઈ. તો પછી બેટર છે કે તમે એક ફેક્ટરી એક સરખી રીતે કરી લીધો એટલે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ કોડ વાંચતા તમને 4 દીથી વધારે ટાઈમ નહીં લાગે. પણ આ એઝ અ શિક્ષક જેને ખબર હોય ને એ કહી શકે. જેને માત્ર ને માત્ર ટ્વીટો કરવા છે, જેને માત્ર ને માત્ર ટેલિગ્રામમાં લોકોને ટ્રોલ કરવા છે, ગાળો આપવી છે, એ ન કરી શકે. તમે જોઈ લો જે પેલા સ્ક્રીનશોટ આવે છે અલગ અલગ પીડીએફ વાળા, એમાં ને આપ્યું છે કે આટલા આટલા કાયદાઓ આમ થવાનું છે, તેમ આર્ગ્યુમેન્ટ આપવી બહુ સહેલી છે. પણ જીપીએસસી ખાલી નીચે આટલું જ લખી નાખ્યું ને તમે કોડ અથવા ફેક્ટરી એક ડેટાવીને કે કરંટ ટ્રેન્ડ, હેરાન થઈ જઈશું વધારે. ક્લિયર છે? તો આ એક વસ્તુ યાદ રાખજો. અને ઓક્યુપેશનલ સેફ્ટી એક હટવો જોઈએ જો તમે એવું કહો છો તો મેં તમને આર્ગ્યુમેન્ટ કીધી. તો પ્લીઝ કોઈ વસ્તુ પર ફાલતુ ચર્ચા કરવાનું બંધ કરો. 2 મહિનાથી ઓછો ટાઈમ છે, વાંચવાનું ચાલુ કરો. આ માર્કેટની અંદર એવા ઘણા ચતુર રામલિંગમ પડ્યા છે કે જે પોતે વાંચી રહ્યા હોય, વિદ્યાર્થીઓને ડિસ્ટ્રેક્ટ કરી રહ્યા હોય. પેલું 3 ઇડિયટ પિક્ચરમાં જોઈએ છે ને કે ટોપ કરવાનો 2 જ ઈરાદો છે, કાં તો એ કે બીજા કરતા સારા માર્ક્સ લાવો, કાં તો બીજાના માર્ક ઓછા કરો. માર્કેટમાં તમને અલગ અલગ વસ્તુઓ ફેલાવીને કે આ કરો ને આ કરો ને આટલી આટલી વસ્તુ કરો. ભાઈ આ કોઈ વસ્તુ નથી. જે જેન્યુઅન વિદ્યાર્થી છે ને એને ખબર પડે છે, અને મને જેન્યુઅન વિદ્યાર્થીની ઓળખ બી છે. માટે પ્લીઝ આવી કોઈ આર્ગ્યુમેન્ટમાં પડો નહીં. જીપીએસસી નીચે ખાલી આટલું મૂકી દીધું ને તો હેરાન થઈ જશો રિવાઇઝ સિલેબસ કરીને. કાઢી નાખે તો સારી વસ્તુ છે. પણ હા, જો તમે આ જેન્યુઅન સિરિયસ વિદ્યાર્થી માટે ફેક્ટરીઝ એક્ટ ઓલરેડી આટલા ટાઈમથી તમે વાંચી લીધો હશે તો તમે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ વાળો કોડ જોજો, તમને ક્યાંય અઘરું નહીં લાગે. અને ઇનકેસ અઘરું લાગે તમે તાર મન ફોન કરજો. હું ક્યારેય એવું નહીં કહું વિદ્યાર્થીને, ક્યારેય કીધું નથી અત્યાર સુધી કે ભાઈ તમે મારા પેડ કોર્સના સબસ્ક્રાઈબર છો તો જ હું તમને જવાબ આપીશ. ઇવન હું કોઈ દિવસ તું નહીં કહેતો. મને ખબર છે ભાઈ તમે જે હાર્ડશિપ ફેસ કરી રહ્યા છો ને, 1 વર્ષ 2 વર્ષથી પ્રિપરેશન કરી રહ્યા છો ને, લોકોનું બિહેવિયર તમારી સામે જે બદલાયેલું છે હું ફેસ કરી ચૂક્યો છું. મેં જિંદગીમાં 3 વર્ષ ફેલિયરના જોયેલા છે ને મને ખબર છે કે એ ફેલિયરમાં બરાબર છે માર્કેટની અંદર 15,000ની જોબ કરતો હોય ને એ સલાહ દઈ જાય. આ મને ખબર છે. સો પ્લીઝ બરાબર છે, હું ક્યારેય તમારું એવું નથી ઈચ્છતો કે ના. આઈ ઓલવેઝ બરાબર એઝ અ શિક્ષક તરીકે જ્યારે હું સ્ટુડન્ટ હતો ને ત્યારે મને એવું લાગતું હતું કે આ સાહેબ છે ને મારી ઉપર ખાર રાખીને બેઠા છે, આ સાહેબને મારી ઉપર જ આવું છે. પણ આજે જ્યારે હું શિક્ષક બન્યો ને ત્યારે હું બહુ ડંકેકી ચોટ પર કહી શકું છું કે કોઈ શિક્ષક એના વિદ્યાર્થીનું ખરાબ ન ઈચ્છે. તો પ્લીઝ વાંચવા માંડો, નકામી ફાલતુ ચર્ચા ન કરો. ક્લિયર છે? ફેક્ટરી એક કરી લીધો હશે એને ઓક્યુપેશનલ સેફ્ટી એક અઘરો નહીં લાગે, અને બાકી કાંઈ હોય તો મને ફોન કરજો, હું બેઠો છું. આ સિમ્પલ વસ્તુ છે. ઓકે, બીજા ઘણા બધા છોકરાઓના ફોન આવે છે કે સાહેબ તમારો કોર્સ છે એ અમારે લેવો છે, પ્રાઇસ હાઈ છે. 2 મિનિટ મને શાંતિ સાંભળી લેશો, બાકી તમે કહેશો એવું કરીશ. 2 જ મિનિટ મને શાંતિથી સાંભળો, 2 જ મિનિટ. હવે મારા કોર્સની ફી બાકી લોકો કરતા હાઈ છે, ક્લિયર છે, એવું લોકો કહી રહ્યા છે. મને નથી ખબર બાકીના લોકો, પહેલા તો માર્કેટમાં કેટલા લોકો આ ભણાવે છે એનોય મને ખ્યાલ નથી, એમની પ્રાઇસ શું છે એનોય મને ખ્યાલ નથી. કારણ કે હું મારા કામ કરવા પર હું મારા કામ ઉપર જ ફોકસ કરું છું, અને મારા છોકરાઓ જાણે છે. મારા કોર્સમાં હું જવાબદારી સાથે કહી રહ્યો છું કે આજે જ્યારે હું લેક્ચર રેકોર્ડ કરી રહ્યો છું, ક્લિયર છે, 160 આસપાસ વિદ્યાર્થીઓ ઓલરેડી એનરોલ છે. ક્લિયર છે? મારો એક વિદ્યાર્થી તમને મારા કોર્સ વિશે ખરાબ રિવ્યુ નહીં આપે. જાઓ. અને મેં તો મની બેક પોલિસી લાગુ કરી છે. તમે કોર્સ લીધો, 3 દિવસનો તમારી આગળ ટાઈમ છે, તમે જોયો ને તમને એમ લાગે કે અર્પણને ભણાવતા નથી આવડતું તો હું રિફંડ કરી દઉં છું.
6% મને નુકસાની છે, છતાંય હું રિફંડ કરી દઉં. હું પૂછતો જ નથી કે ભાઈ તને મારા કોર્સમાં શું વાંધો આવ્યો. 160 છોકરા આજે મારી પાસે ભણે છે. મને એક જણો એમ કે સાહેબ મેં આ કોર્સ લીધો તો 3 દિવસ હજી નથી થયા, મને પસંદ નથી. હું એટલું જ કહીશ કે ભાઈ તમારી બેંક ડિટેલ મોકલો. કેમ પસંદ નહીં, અમારી આગળ ચર્ચા કરવાનો ટાઈમ જ નથી ભાઈ. કેમ કે હું એક માણસના કારણે 159નું ખોટું થાય એવું ન કરું. આ પહેલો પોઈન્ટ ક્લિયર છે. મારા કોર્સની પ્રાઇઝમાં અત્યારે હું જ્યારે વાત કરી રહ્યો છું, બરાબર છે, 5 તારીખના રોજ, ત્યારે ઓલરેડી ત્યાં 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ છે જ ભાઈ. 1000 રૂપીસ ડિસ્કાઉન્ટ છે અને લોકો એનો બેનિફિટ લઈ રહ્યા છે. મારા કોર્સની પ્રાઇસ કેમ હાઈ છે? તો એક વસ્તુ યાદ રાખો કે હું એવો સાહેબ નથી કે એન્જિનિયરિંગમાં ભણાવતો હોય, ક્લિયર છે, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ કે કોઈ પણ બીજો સબ્જેક્ટ ભણાવતો હોય, જે કંઈ પણ તમે સબ્જેક્ટ કહેતા હોય, મને નથી ખબર કયા સબ્જેક્ટ. હું એવો સાહેબ નથી કે ટેકનિકલ ભણાવતો હોય અને ભરતીમાં આવ્યું છે એટલે હવે હું લોય ભણાવવા માંડું. હું એવો સાહેબ નથી. 6-7 વર્ષથી ગુજરાતમાં છું, પહેલેથી લો એન્ડ ઇકોનોમિક્સ, કોન્સ્ટિટ્યુશન એન્ડ ઇકોનોમિક્સ ભણાવું છું. યસ, બંધારણ, ઇકોનોમિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ મારા વિષય રહ્યા છે. ઇન્ટરનેશનલ રિલેશન્સનો તો ગુજરાતનો પહેલો સાહેબ હતો. આજના દિવસે ઇન્ટરનેશનલ રિલેશન્સના 4-5 ફેકલ્ટીઓ છે ને મારા સ્ટુડન્ટ છે. ક્લિયર છે આજના દિવસે. અને આ અભિમાન નથી, આ સ્વાભિમાન છે. કોર્સની તમે ક્વોલિટી જુઓ. મારા કોર્સની અંદર તમને ઇંગ્લિશની અંદર તો આપે છે, પણ સાથે સાથે ગુજરાતીમાં પણ કન્ટેન્ટ છે. પીડીએફ લખાયેલી છે ઇંગ્લિશમાં. જેમ ગેજેટેડ નોટિફિકેશનમાં અલગ અલગ સેક્શન ઇંગ્લિશમાં આપેલા છે, એમ એ જ અલગ અલગ સેક્શન મેં ગુજરાતીમાં આપું છું તમને. એકવાર ચેક તો કરો. ગુજરાતીમાં સમજણ, ગુજરાતીમાં સરળ ગુજરાતીમાં એવું નહીં કે પેલું ગૂગલ ટ્રાન્સલેશન કરીને આપવાનું. ફેક્ટરી એક્ટની સત્તાવાર પીડીએફ ગુજરાત સરકારની જે તે વેબસાઇટ ઉપર ફેક્ટરીઝ એક્ટની એક પીડીએફ અવેલેબલ છે ગુજરાતીમાં. એના શબ્દો વાંચજો, ખબર એ નહીં પડે. સદરહુ, હવે સદરહુનો મિનિંગ શું થાય? ઇંગ્લિશમાં કે પ્રોવાઇડેડ ધેટ, એને શુદ્ધ ગુજરાતીમાં કહેવાય પરંતુ. એકદમ દેશી ભાષામાં કહીએ તો એકદમ દેશી ભાષામાં કહેવાય મારો કોર્સ, સામાન્ય માણસને સમજાય એવી ભાષામાં. ક્લિયર છે. તો સરળ ગુજરાતી ભાષામાં મેં સમજૂતી આપેલી છે કે ગુજરાત. અને બીજી વસ્તુ, મીનવાઇલ મેં ક્યાંય પણ લીગલ આસ્પેક્ટ કોમ્પ્રોમાઇઝ નથી થતો. ગુજરાતીમાં અનુવાદ કરીએ પણ ગૂગલ ટ્રાન્સલેશન કર્યું ને એને ખબર પડી જાય કે આ ગૂગલ ટ્રાન્સલેશન છે. તો એવો લીગલ આસ્પેક્ટ ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી થતો. ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં પીડીએફ ઉપલબ્ધ હોય છે. યસ, સહસ્ત્ર આઈએએસની એપ્લિકેશન છે. iOSમાં હવે અમે અવેલેબલ નથી, એન્ડ્રોઈડમાં છે. તમે એકવાર ચેક કરી લ્યો. એમાં ડેમો ફોલ્ડર છે, ડેમો સેક્શન છે, એની અંદર બધા જ એક્ટ જે છે ને એને આપ્યા છે મેં. તમે જોઈ શકશો, ક્લિયરલી જોઈ શકો. તમે આજે મેં વેજ કોડના ડેમો આપ્યા છે, મેટર્નિટી બેનિફિટ એક્ટના આપ્યા છે, ફેક્ટરીઝ એક્ટ આપ્યા છે, અને સોમવાર સુધીમાં બીજા 6-7 ટોપિક જે છે એના એક બે ડેમો આવી ગયા હશે. રેકોર્ડ થઈ જશે પણ ડેમો લિમિટેડ આવશે. તમે જુઓ, તમે મારું એપ્લિકેશનમાં આવો, ભણો, જુઓ, મારું કામ જુઓ. પછી તમે તારે કોઈ બીજા પ્લેટફોર્મ પર જાઓ, એમનું કામ જુઓ, અથવા તો તમે કોઈ બીજા પ્લેટફોર્મ પર છુઓ તો એકવાર અહીંયા પણ આવીને જુઓ. અને પછી તમે ઇન્ફોર્મ ડિસિઝન લ્યો. ઇન્ફોર્મ્ડ, માહિતગાર થઈ અને ડિસિઝન લ્યો. એ તમારો અધિકાર છે. એ તમારો અધિકાર છે. હું બહુ સ્પષ્ટ શબ્દમાં બોલી રહ્યો છું. યસ, તમારો અધિકાર છે. તમને માનો કે અર્પણ પટેલ સાહેબનું ભણાવેલું ગમે છે તો એનું લ્યો. બીજા કોઈ સાહેબ કે બીજા કોઈ મેડમ કે બીજી કોઈ સંસ્થા છે ભણાવતી હોય, ત્યાં સારું લાગે તો ત્યાં લ્યો. મેં તો ડેમો આપી દીધા છે. અને એનાથી એ બીજી વાત, પેલા કેટલાક એવા લોકોએ મને ટ્રોલ કરીને કીધું હતું કે ભણાવતા નથી આવડતું, નામ છે ને તેમ છે. આરટીઓ ની પરીક્ષા હતી ગુજરાતમાં, એક્ટ એન્ડ રૂલ્સ પહેલી વાર દાખલ થયું હતું. પેલા ખાતાકીય પરીક્ષાઓમાં આવતું હતું, ડાયરેક્ટ ભરતીમાં નહોતું આવતું. એક્ટ એન્ડ રૂલ્સ, કોને શું કરવું ને એ ખબર નહોતી. મેં ભણાવવાનું ચાલુ કર્યું હતું. ક્લિયર છે. જ્યારે તમે સારું કામ કરો ને, અને સારા કામમાં પણ વિદ્યાર્થીઓનું હિત ઈચ્છો ને, ત્યારે તમારે એની કિંમત ચૂકવવી જ પડતી હોય છે. મેં પણ એક કિંમત ચૂકવેલી હતી, બરાબર છે. જે છોકરાઓ છે એ જાણે જ છે. પણ કેવું છે કે ઈરાદા નેક હોય ને ત્યારે માર્ગ બનતા જાય. ત્યારે પણ હું વિડીયો કોર્સ લોન્ચ કરી શક્યો સરસ રીતે. જ્ઞાન લાઈવ જે છે, જ્ઞાન એકેડેમી, એમના જે મેનેજમેન્ટ છે એમના સહયોગથી મને બહુ સારો સહયોગ મળ્યો. કોર્સ લોન્ચ કર્યો અને પહેલા જ દિવસથી હું ગેરંટી આપતો હતો કે 75 માંથી મિનિમમ 55 કવર કરીશું. અને કવર કર્યા. એઆઈએમવી ની પરીક્ષા હતી, એમાં 62 માર્ક્સ કવર થયા. આઈએમવી ની પરીક્ષામાં કંઈક 57 કે 58 કવર થયા છે. અને એનું પ્રૂફ
ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક, જોઈ શકો છો. ક્લિયર છે? મેં ભણાવ્યું તો એક્ઝામ પહેલા ભણાવ્યું તો પ્રૂફ હોય, અને એનાથી એ વિશેષ બે એક્ઝામ આઈએમવી એએમવી ના ટોપર જે છે એ પણ મારા સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. એમને શું રિવ્યુ આપ્યા છે ને એ પણ જોઈ લેજો. એ લિંક પીડીએફ આપી છે ને એમાં બધું લખેલું છે. મેં એક્ટન રૂલ્સની જ વાત કરું છું. મને જે ભણાવતા આવડે છે ને હું એની જ વાત કરું, હું બીજી કોઈ વાત નથી કરતો. તો એકવાર એ જોઈ લેજો. અને અહીંયા પહેલા દિવસથી લેક્ચરમાં કહું છું કે મિનિમમ 80 ની ઉપર પછી તમારી ગરમી હોય એટલા, બાકી મિનિમમ 80 માર્ક આવવા જોઈએ. અને હું એમ નથી કહેતો કે મારામાંથી 80 નું પૂછાઈ ગયું એટલે બસ, એવું નહીં. મારા વિદ્યાર્થીને 80 આવવા જોઈએ. હું એમ નથી કહેતો મારી સફળતા એ મારા વિદ્યાર્થીની સફળતા છે, મારા વિદ્યાર્થીની સફળતા છે એ મારી સફળતા છે. ક્લિયર છે? મને પેન ખબર છે કે લોકો જ્યારે ટોણા મારે, મેણા મારે ત્યારે એનું પેન શું હોય છે. તો હવે તમે જ ઇન્ફોર્મ ડિસિઝન લ્યો. સહસ્ત્ર આઈએસ ના પ્લેટફોર્મ પર ડેમો ઉપલબ્ધ છે. સહસ્ત્ર આઈએસ ની એપની લિંક પણ અહીંયા મેં નીચે આપી દીધી છે. તમે ચેક કરો, એપ્લિકેશનમાં આવો, ડાઉનલોડ કરો. 15 તારીખ સુધી તમને 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થવાનું છે. 15 તારીખ સુધી, હા 15 તારીખ સુધી ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ રહેવાનું છે. તમે અલગ અલગ પ્લેટફોર્મ પર જુઓ. ડેમો મારામાં તો ઉપલબ્ધ છે, મને નથી ખબર બાકીના પ્લેટફોર્મે ડેમો આપ્યા છે કે નથી આપ્યા. હવે ઘણા પ્લેટફોર્મ એમ કહે કે અમારે ડેમો આપવાની જરૂર નથી. ભાઈ આપો ને, એકવાર ખબર પડે ને કે કેટલી વીએ શું થાય છે, કોનામાં કેટલું પાણી છે. ભાઈ માપી લ્યો. તમે એવો દાવો કરતા હો કોઈ ક્લાસીસ વાળા કે ભાઈ હા અમારામાંથી બી બધું પૂછાય, તો પ્રૂફ મૂકો ને ભાઈ. અમે ક્યાં ના પાડીએ છીએ? દુનિયાને બતાવો. હું તો કહું છું કે મેં પ્રૂફ મૂક્યા છે. તમ તારે કોઈને મારી ઉપર લીગલ ક્લેમ કરવો હોય તો કરી દો. હું ક્યાં ખોટું બોલું છું? મેં જે ભણાવ્યું છે એ સામે છે. પૂરી થઈ ગઈ વાત. ક્લિયર છે? અને મારા માટે યાદ રાખજો, બિગેસ્ટ મોટિવેશન જે કમ્યુનિટીમાંથી હું આવું છું એ છે ખેડૂત કમ્યુનિટી. અમારો ખેડૂત હોય ને એને ખબર કે ચલો એને સિઝનમાં પાક ઉગાડ્યો, જીવાત આવી ગઈ અથવા કોઈ પણ કુદરતી પ્રકોપના કારણે એનો પાક ન થયો અથવા પાક નિષ્ફળ ગયો, તો એ બીજી વાર કામ કરવાનું મૂકતો નથી. ક્લિયર છે? કેમ? બીજી સિઝનમાં એ ઉગાડે છે. માટે જ એને ધરતીનો તાત કહીએ છીએ. અને માટે જ કહેવામાં આવે છે કે આ દુનિયામાં આમ છાતી બહાર કાઢીને ચાલવાનો અધિકાર હોય ને તો એ માત્ર ને માત્ર ધરતીપુત્રોને છે. તો હું એ કમ્યુનિટીમાંથી આવું છું. ક્લિયર છે? માટે મને તમે ગમે એટલી ગાળો દેશો, ગમે એટલી મારી ટીકા કરશો, હું માત્ર ને માત્ર મારા કામ પર ફોકસ કરીશ. મારા વિદ્યાર્થીઓની સફળતા મળશે એના ઉપર મારું ફોકસ રહેશે. અને હજી અત્યારે કહી રહ્યો છું, ISHO ની પરીક્ષા જવા દો, બીજે દિવસે 2-3 દિવસમાં હું પ્રૂફ આપીશ કે જોઈ લો મેં હું ભણાવ્યું હતું, હું આવ્યું એક્ઝામમાં. હું એમ નથી કહેતો મારામાંથી જ પૂછાય છે. ધ્યાનથી શબ્દ રાખજો, હું મારામાંથી પૂછાયું ક્યારેય નથી કહેતો. પણ હું એટલું ચોક્કસ કહું છું, જીપીએસસી એના આકાંક્ષી એસ્પિરન્ટ્સ વિદ્યાર્થી પાસેથી જે અપેક્ષા રાખે છે એ હું પૂરી કરી શકું એમ છું. મને એટલી મહેનત કરાવતા આવડે છે. આ વાત છે. કેટલાક લોકોએ થોડા દિવસ પહેલા ટ્રોલિંગ કરી અને પછી મને પર્સનલી ગાળો લેખી. મને વાંધો નહોતો. મારા મા બાપને ગાળો લેખી, ત્યાં મને વાંધો પડ્યો. અને આજે બધાય કર્યા છે કે સાહેબ એવા લોકોના કારણે અમારો શું વાક, તમે અમને ડિસ્કાઉન્ટ ના આપો. બાકી હું ગુરુ પૂર્ણિમાએ બહુ સારું એવું રાખવાનો હતો. મને ગાળો લેખી, મને વાંધો નહોતો. મારા મમ્મી પપ્પાને, મારી બેનને આમનો શું વાક હતો? તેમને ગાળો લેખી કેટલાક લોકોએ. હા બરાબર છે. મારા ઘણા, તમે નહીં જાણતા હો, ગુજરાતમાં એટલા મારા સ્ટુડન્ટ છે ને, અધિકારીઓ છે ક્લાસ 1. મને ઘણા એના ફોન આવ્યા કે સાહેબ આવું હોય તો તમે એક FIR કરી દો. મેં કીધું સાહેબ વિદ્યાર્થીની જરૂરિયાત છે ને આ દેશના ભવિષ્યને છે, જેલોને નથી. હું ગમે એટલી ગાળો લખશો મને કોઈ ફરક નહીં પડે. નીચે કમેન્ટ ઓપન જ છે, તમે લખજો ગાળો, મને કાંઈ વાંધો નથી, હું હટાવી છે નહીં. તમારી ગાળો, તમારી ટીકા મારા માટે મોટિવેશન રહેશે. ક્લિયર છે? અને સોમવારે આજે હું લેક્ચર લઈ રહ્યો છું. આઈ થિંક આજે વાર થયો બુધવાર. ગુરુવારે બપોરે 11 વાગ્યા સુધીમાં મારી એપ્લિકેશનમાં ફેક્ટરી એક્ટ પૂરો થઈ ગયો હશે. પછી હું રેકોર્ડેડ કામગીરી કરવાનો છું. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ ને બધું. ફેક્ટરી એક્ટ કર્યો હોય ને અને બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્કર વાળો એક્ટ છે ને, એમાં કોઈ લાંબો ડિફરન્સ નથી. એકવાર વાંચો તો ખરા. આ કેવું છે કે જેને સબ્જેક્ટ ઉપર પકડ ના હોય, ક્લિયર છે, એ બધી વાતો કરે આવી કે આ બદલો ને આ બદલો. ફેક્ટરીના વર્કરો માટે ફેક્ટરી એક્ટ છે, બાંધકામના વર્કરો માટે એવી જ જોગવાઈઓ સાથે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ છે.
અઠવાડિયા કામની કલાકો નક્કી થયેલી હશે, પર ડે કામની કલાકો, અઠવાડિયે એક રજાનો દિવસ, સેફટી માટે ધ્યાન, બધું સેમ છે. પણ આ વાંચો ને એને ખબર હોય, જેને તૈયારી કરી હોય, એક સારા ફેકલ્ટી ગણાતો હોય એને ખબર. હું નથી કહેતો હું સારો ફેકલ્ટી છું, મારી જિંદગી આખી એક વિદ્યાર્થી જ છું. એક જણાએ મને ટ્રોલ કરીને કીધું, મને ટેલિગ્રામમાં શું પેલી આઈડી હાઈડ હોય, એટલે એમને એવું હશે કે આઈડી હાઈડ છે એટલે ખબર નહીં પડે. પણ એક ખાલી ફરિયાદ થશે ને, એક ફરિયાદ, એટલે ટેલિગ્રામ બધી તમારી વિગતો આપી દેશે. બરાબર છે? હા, બધી વિગતો આપી દેશે. એટલે મહેરબાની કરી, હું એવું નથી કરવાનો, હું જવાબ મારા રિઝલ્ટથી આપીશ, એ હું બહુ સ્પષ્ટ છું. તો શાંતિથી ભણો. અને મારો આ મેસેજ ઓનલી અને ઓનલી જેન્યુન વિદ્યાર્થી માટે જ છે. સહસ્ત્ર IAS ની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ડિસ્ક્રિપ્શન લિંકની અંદર આપેલી છે, મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે. ડેમો જુઓ, અલગ અલગ બીજા પ્લેટફોર્મ પર જાઓ, તમારો અધિકાર છે, તમે જુઓ ડેમો, તમને જે પસંદ આવે નહીં લેજો. હું એમ નથી કહેતો મારું જ લેજો, આવી ગેરંટી આપી રહ્યો છું. આ કોન્ફિડન્સ ક્યાંથી આવે? મહેનતમાંથી આવે. મારા છોકરાઓનું રોજ કહું છું, મારા નોટિસ બોર્ડ પર સામે જ લાગેલું છે, કોન્ફિડન્સ કમ્સ ફ્રોમ ડુઈંગ વર્ક એન્ડ સ્ટ્રેસ કમ્સ ફ્રોમ નોટ ડુઈંગ અ વર્ક. કામ કરવાનું ચાલુ કરો. મારા કોર્સ પૂરો કરવાની ડેડલાઇન 20 ઓગસ્ટ છે. 20 ઓગસ્ટે કોર્સ પૂરો થઈ ગયો હશે, ક્વોલિટી કન્ટેન્ટ સાથે. ક્યાંય તમને એવી કચાશ નહીં લાગે. હું તો રિફંડની ગેરંટી આપું. આવો 3 દી જુઓ, ના ફાવે તો રિફંડ. આવી ગેરંટી બીજા આપતા હોય તો કહેવાય તમ તાર, મને કાંઈ વાંધો નથી. ક્લિયર છે? તો આ વસ્તુ છે. અને અહીંયા રાખી, કદાચ મારાથી કાંઈ વધારે કહેવાય ગયું તો હું એડવાન્સમાં માફી માંગી રહ્યો છું તમ તાર, કદાચ તમને કોઈને એમ હોય તો. પણ ક્લિયર છે, 15 તારીખ સુધીનો તમારી પાસે ટાઈમ છે. ક્લિયર? અને કદાચ તમને એમ થતું હોય કે આની એપે શું કામ ડાઉનલોડ કરી, તો પહેલા RTO વાળા પ્રૂફ જોઈ લેજો, વિશ્વાસ આવી જશે કોણ સોનું છે અને કોણ કથીર છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.